ચાલો આજના વિષય પર સીધા જ વાત કરીએ. તમે જોયું જ હશે કે આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, નાના બાળકો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ. પણ સવાલ એ છે કે શું ખરેખર આની કોઈ જરૂર છે? આજે આપણે આ જ સવાલના ઊંડાણમાં જઈશું. આજકાલ જે હરીફાઈનો જમાનો છે એમાં પેરેન્ટ્સનું ટેન્શનમાં આવવું સ્વાભાવિક છે. દરેક જણ પોતાના બાળક માટે બધું જ બેસ્ટ ઈચ્છે છે અને આ જ કારણ છે કે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. પણ શું આ ક્લાસીસ ખરેખર બાળકોના ભવિષ્ય માટે સારા છે? ચાલો આના પર થોડું વિચારીએ. અને એનાથી પણ એક મોટો સવાલ એ થાય છે કે શું પર્સનાલિટી જેવી વસ્તુ કોઈ ક્લાસરૂમમાં બેસીને શીખી શકાય છે? કે પછી એ તો જીવનના ઉતાર-ચઢાવ અને અનુભવોની ભઠ્ઠીમાં જ ઘડાય છે? અને હા, આ ક્લાસીસથી જે કોન્ફિડન્સ આવે છે એના પર પણ એક પ્રશ્ન છે. શું એ અંદરથી આવતો સાચો આત્મવિશ્વાસ છે કે પછી માત્ર બહારથી બતાવવા માટેનો દેખાડો? આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે, ખરું ને? તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર એક નજર નાખીશું. ચાલો આ નવા ટ્રેન્ડથી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ પર્સનાલિટી ક્લાસીસનો ટ્રેન્ડ આટલો બધો કેમ ચાલી રહ્યો છે? જુઓ, વાત સીધી છે. આજની દુનિયામાં દરેક જગ્યાએ કોમ્પિટિશન છે. દરેક મા-બાપ ઈચ્છે કે એમનું બાળક નંબર 1 બને. અને બસ આ જ એક ઈચ્છાનો ફાયદો માર્કેટિંગ કંપનીઓ ઉઠાવે છે. તમારા બાળકને લીડર બનાવો જેવા સ્લોગન સાથે આવા ક્લાસીસનું જોરશોરથી માર્કેટિંગ કરવામાં આવે છે. તો હવે એ જોઈએ કે પર્સનાલિટી ડેવલપમેન્ટના નામે આ ક્લાસીસમાં આખરે શીખવવામાં શું આવે છે? એટલે કે આ ક્લાસીસમાં પર્સનાલિટીનો મતલબ શું થાય છે? બસ અમુક ગોખેલી રીતભાત, જેમ કે તમારી સાચી લાગણીઓને દબાવી દો, લોકો સામે ખોટું હસો અને એકદમ કોન્ફિડન્ટ હોવાનો દેખાડો કરો. અહીં તમે જુઓ, આ લિસ્ટમાં જે કંઈ પણ શીખવવામાં આવે છે ને એ બધું જ બહારના દેખાવ અને વર્તન પર ફોકસ કરે છે. બાળક અંદરથી કેવું ફીલ કરે છે એની કોઈને પડી નથી. બસ એ બહારથી કેવું દેખાય છે એ જ મહત્વનું છે. પણ આ બધાની બાળકના કુદરતી બાળપણ પર શું અસર થતી હશે? ચાલો એના પર વાત કરીએ. આ એક બહુ ગંભીર સવાલ છે. શું આપણે નાનપણથી જ બાળકોને એમની લાગણીઓ દબાવીને એક રોબોટની જેમ વર્તતા શીખવી રહ્યા છીએ? શું આપણે એમનો જે સહજ, મસ્તીભર્યો સ્વભાવ છે એને દબાવીને એમની પાસેથી એમનું બાળપણ નથી છીનવી રહ્યા? તફાવત એકદમ સાફ છે. એક બાજુ છે બાળકનું સહજ અને મસ્તીભર્યું બાળપણ અને બીજી બાજુ છે એક શીખવાડેલું, બનાવટી વર્તન. જ્યારે બાળકને પોતાની સાચી ફિલિંગ્સ છુપાવવા માટે ફોર્સ કરવામાં આવે ત્યારે એ અંદરથી સાવ ખોખલું બની જાય છે. તો સવાલ એ છે કે જો પર્સનાલિટી ક્લાસીસમાં નથી બનતી તો પછી એ બને છે કઈ રીતે? જુઓ, આનો જવાબ બહુ સિમ્પલ છે. સાચી પર્સનાલિટી કોઈ શીખવી નથી શકતું. એ તો જીવનના ખાટા-મીઠા અનુભવો, કરેલી ભૂલો અને એમાંથી મળેલા પાઠથી જ બને છે. એટલે બાળકો પર સારા વર્તનનો ખોટો બોજ નાખવાની કોઈ જરૂર નથી. એમને એમનું બાળપણ જીવવા દો, વાસ્તવિકતાનો સામનો કરવા દો, પડવા દો, આંખડવા દો અને જાતે જ ઊભા થવા દો. સાચી પર્સનાલિટી આ રીતે જ બને છે. અને જ્યારે અનુભવોની વાત આવે ને ત્યારે નિષ્ફળતાથી મોટો કોઈ ગુરુ નથી. તો ચાલો નિષ્ફળતાની સાચી કિંમત શું છે એ સમજીએ. ઘણીવાર શું થાય છે ખબર છે? આપણે જે નિષ્ફળતાનો ડર લાગે છે ને એ જ ડર આપણે આપણા બાળકો પર નાખી દઈએ છીએ. આપણે એમને દરેક મુશ્કેલીથી બચાવવાની કોશિશ કરીએ છીએ, પણ હકીકતમાં આપણે એમને જીવનના સૌથી મોટા પાઠ શીખવાથી રોકી રહ્યા છીએ. મહાન બાસ્કેટબોલ પ્લેયર માઇકલ જોર્ડને એક બહુ સરસ વાત કહી છે. સફળતાની ચાવી જ નિષ્ફળતા છે. અને આ વાત જીવનમાં બધે જ લાગુ પડે છે. જ્યારે કોઈ બાળક હારને, નિષ્ફળતાને સ્વીકારતા શીખે છે ત્યારે 2 ગજબની વસ્તુઓ થાય છે. પહેલું, એ સફળતા તરફ વધુ ઝડપથી આગળ વધે છે. અને બીજું, જે એનાથી પણ વધારે જરૂરી છે, એનામાં જીવનની ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આવી જાય છે. તો અંતે સવાલ એ જ છે કે આપણે આપણા બાળકો માટે શું ઈચ્છીએ છીએ? એક એવો સફળ વ્યક્તિ જે બહારથી પરફેક્ટ દેખાય પણ અંદરથી ખોખલો હોય? કે પછી એક એવો માણસ જે જીવનના દરેક ઉતાર-ચઢાવનો હિંમતથી સામનો કરે અને સાચા અર્થમાં ખુશ રહે? આ સવાલનો જવાબ દરેક મા-બાપે પોતાની જાતને પૂછવો રહ્યો. આવા વધુ વિશ્લેષણ માટે કૃપા કરીને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.